ભેંસ કૂદી જાય તી ને કોણે નતો તો લાવી દીધું છે તારે ને હું હજુ 4-5 વાગે ને એટલે હું તૈયાર કરી મેલું પછી દૂધ કાઢવા જાઉં પેલો છોકરો શું જોશે જીકર આ થેલી પકડો તો મને નાતા ફાવ બાપા હું સુજુ કોકનો મેસેજ કર્યો છે મેસેજ કર્યો છે હાલા ફોન પરથી ના પછી ભેંસ કૂદી જાય છે પાછી ભરી મેલ પછી જી આપણે દૂધ કાઢવા અરે દર્શન આ તો મેસેજ આવ્યો છે મારો બેંકનું એકાઉન્ટનું બધું નંબર છે મને કોઈ ખબર પડતી નહીં અને પગાર તો હું કાલે જ લઈ આવ્યો છું તો પૈસા ના આવેલા છે તે નાખ્યા કોકને કોક સો હી નાખ આપણે ઘેર પૈસા નહીં આપણે કોકનામાં નાખીએ છીએ ને ના તો પણ તાન કોક સો હી નાખા આપણામાં આ ભણ્યો હોત તો સારું હતું એમાં તમને કહે છે કે ભણો તને ખબર પડે જોજે એમાં કોઈ મને તો એકવારથી ફોનમાં ગયું ખબર તો કોકને બતાવવું પડશે તને આ તો પૈસો ખાસા બધા છે કોક ના હોય તો આપણે બહાર જઈને કોકને બતાવીએ હા એડો બતાવીએ કોક પેલા ફોન કાઢી દઈએ પછી ના પૈસા કૂદી જાય પૈસા કૂદી જાય તો આપણે બધી વાત આ થેલી તો પકડાવો ને રાખજે દર્શન ના હોય તો તું ફોન ભર હું જઈને આવું આ તો ખાસો બધો મીંડો છે હારું તે તમે કોકને બતાવો હું કોડ નાખું હારું તું તૈયાર કરી મેલ ને કે ભેંસ વાળે દૂધ નહીં કાઢે પાછી હારું હું આવું છું એટલી કર કોકને બતાવું તો પછી કારણ કે આપણને આમાં ખબર પડતી નહીં એટલે હનો મેસેજ પડ્યો હારો આમાં ભાઈબંધ ઘટીએ કોક મોકલી છે કોકની લિંક મોકલી છે ને હા તો ગેમ છે પૈસા નાખવાનું પાછું કે છે 100 રૂપિયા નાખી જોવા દે પહેલું સ્પિન મારું હા તારી 100 રૂપિયા મળે પહેલા સ્પિનમાં જ 100 નાખ્યા ને 100 હતા 200 તો થયા બીજો 2 સ્પિન મારી દઉં હા બીજા 100 મળ્યા પાછા એ જ્યાં વખત તો 100 રૂપિયા પાછું સ્પિન મારવા દે બીજા 100 મળી ગયા પાછા થઈ ગયા છે પાછું સ્પિન મારું ભીખા હો શું કરે છે કોઈ ના ગેમ રમું છું આ જોજે મારા ફોનમાં આ મેસેજ પડ્યો તો કોકનો એટલે તમારે તો 50 કરોડ રૂપિયા આયા છે હું વાત કરીશ તાને મને ખબર નહીં પડતી કે ફોલાવે છે તું આવી ગેમોમાં તો મને જબર ખબર પડે છે તો હું સૌ હાચું છે કે ખોટું છે હાસું છે હાચું છે ઓવા 50 કરોડ રૂપિયા આવ્યા છે ઓવા ઓવા હું છું યાર કોઈ ના હાચું છે એમ કે મને આ કાઢ્યાલું પણ અડધો ભાગ આલવો પડશે કશો તો ને ભાગ મળી જાય પણ નેકરજી ખરા ઓવા નેકરજી તો ખરા પણ આની બેંકમાં બતાવવું પડશે કે સોરક જતા ના રહો તો માનવામાં આવશે નેકરજી ખરા નેકરજી હાર તો શું કરવું પડશે એના માટે બેંકની ચોપડીનો નંબર નાખવો પડશે આમાં અને આમાં કોઈ આગુ પાછું જ નહીં થાય કે મારે ભેંસોના ગાયોના વીમા ભરાયેલા છે તે મારા પૈસા છે અંદર પડ્યા છે કશું આગુ પાછું ના થાય એવું છે ઓવા તું હારેડો તાન મને તો ખબર પડતી નહીં મારે ઘેર આવવું પડશે તમારે લેડો હારેડો કોઈ આગુ પાછું નહીં થાય કે હેલો ભીખા આવ આરા પૈસા આવી જાય ને આવ તો તાર જે જોવો ને એ લઈ આલો આપણે બાઈક લાવવાનું છે કશો વાંધો નહીં લઈ આલ છું હા ભીખા કાકા હો ચોકન બોલો જોય ને આ ઘેર જે સતુરબાના અને તમે કહેતા હતા ગેમના પૈસા તે આયા આઈ ગયા આપણે તો આવી ગયા ઓન કહો અહીં કેવું આ જોજો પૈસા આયા કને મોકલ્યા છે અમે કને મોકલ્યા છે હું ભણેલો હોત તો ઓન પાન ને તમારા પાન લેવા આવત પણ આ નંબર તો બહારનો જ તમને ઓળખણ વાળો તો નહીં લાગતું તારે ઓળખણમાં કોઈ બહાર રહે છે
કોઈ રહેતું નહીં. હું અમારા કુટુંબ જ નહીં, હું એકલો જ છું. એટલે તૈયાર પૈસા કાઢવા દો છો ના, તો આ બતાવું છું તમને. એ નહીં બતાવો તો એ તો ઠીક છે ડિલીટ મારી દઉં છું. ના, શેમ ડિલેટ નહીં મારવાનું. નીચે બરીશું બધા. એવું છે? મારી વાત સાંભળો, આ બધી વસ્તુ ફ્રોડ હોય. અમો તો શેઠાએ બાપરા મરી ગયા, આપઘાત કરીને મરી ગયા. આવામાં પડશો નહીં ને તો લૂંટાઈ જાઓ. એક શું કેવું થાય જવાનું? આ હેરો તો તોન ફ્રોડ કરે છે. હેરો એમ કહે છે કે તે બેંકની ચોપડીની ડિટેલ ના હો પછી હું તોન પૈસા આલું. અને તે એવું કરશો ને તો લોન થઈ જાય કો તો ગમે તે રીતે હલવાઈ જાવ હતા. ભીખા, તું કહેતો તો બેંકની સોપરી, આ એવું જ કીધું. હા, શું જ લાગે છે મને આ તો? તો પૈસા આવશે ગમતું નહીં હો ને. ઓવે. આપણે નાખવાનું જ ત્યાં છે. માર વાત મોનો, મારા મોય આવા મેસેજ આયેલા છે. પણ તયો અમો પડશો ને તો હેરોણ થો. માર વાત મોનો. સારું, અમે નહીં કરીએ એવું, કશું એ નહીં કરીએ. આ તો બસ તારી ઈચ્છા. હા હા. પછી કહેતા ના કે હો હા આપણા પાસે નીચે બરીશું, આપણા પાસે ગાડીઓ થઈ ગઈ તો જો ફટાફટ એ બધું વાતો ના આપવાનું હોય વોની ના આપવાનું આપણે. દશા? આવ લે પાણી પીવું હોય ના ના, પોણે વોની નહીં. નહીં પીવું. બેંકની સોપરી લાવજે મારી. અરે લ્યો તમારી લ્યો. હરખી રીતના નાખજો પાછા. હા હા. ના કોકરો આગો પાછો ના થઈ જાય. 24 કલાક પછી બતાવે છે. એવું કે છે? હોવા પછી જ પૈસા ઉપર છે. એવું છે? હોવા એટલે ખાતામાં પડી જાય 24 કલાક પછી? આવો ખાતામાં જ પછી ડાયરેક્ટ. એટલે જે લખ્યું હોય ને જ કહેજો પાછા, અમને ખબર ઓછી પર આવે. હા 24 કલાક વાંચવો. એવું છે? હોવા હા, રેડો. સોપરી તો આજે સોપરી કોમ નહીં આવો. લે. આ 24 કલાક લખ્યા તો શું? લખ્યા છે ને હોવે. 24 કલાક પછી આવી જાય છે. કાલ અત્યારના ટાઈમ પડી જાય ને? આવો હા, રેડો. અને પૈસા પડે ને એવા તમારે ઘેર આવીને હું પૈસા લઈ તો તમારે બાઈક જેલા બોલાવી દેજો. આવો શું કીધું? હા અને પોણી સાબા? સાબા નહીં પીવું, હું 24 કલાક પછી આવું ત્યાં કાલે આવું પછી. સારું. બાપા હું કરી દે પેલું મેસેજ નું પૈસા પડ્યા છે, આવજો. પૈસા પડ્યા છે કેટલા ખાસા બધા. અમારે તો ગણતરી નહીં આવડતું. તે અત્યારે જવાનું છે આમ નાખી ના દીધા બેંકમાં પછી આપણે ઉપાડવાના જ ખાલી. 24 કલાક શેરી ઓહો, 24 કલાક પછી આપણા ખાતામાં પડી જાય એટલે લઈ લેવાના આપણે. હું મને એક સપનું જોઈ લેવા છે. હું આમ જાણે આમ બિહાર બાજુ ફરવા ગયો હોય ને, દુબઈ બાજુ. અને હું નહીં હું સપનું જોવાનું કહું છું ખાલી. અને હું અંગત નહીં હોઉં એટલે હું ભેગું સપનું જોઈ લઉં કે તું એ હંગાતો એવું મને મસ્ત ઊંઘ આવશે. આપ તો હું સપનું જોઈ લઉં અને તાર પહોંચે તો ફેર ન કહું કે તું એ બાજુ ઊંઘી જા. કાલ સવારે તો ઉઠું છે, ખાવા બાવાનું નહીં, ભૂખ જ નહીં લાગી ને. હારું આ ફોન ચાર્જિંગમાં મેળવો ઓછું છે હારું. દર્શન કદી જોઈશ આવું? કદી બાપ ગોતરમાં જોઈ નહીં, પણ હું બતાવું જો તાને. જો પેલી મુજ ખલીફા દેખાય જોઈ? હોય તો કદી તું આવ્યો નહીં હોય. અને જો પેલી શેકડોરમાં બેહ્યો ઊંચી તો પસરા અને બેસો પેટોમાં તેવું લાગતું હતું તો બેહી રહેજો. હો પકડજે ને. હો ભૂઈ પડી છે. મનિયા પકડજે. હું એના પડું તું એના પડું. દર્શન તો પેલી રેલવે જાય આપણે બલોરમાં બેસીએ પછી થોડી વાર. હો દર્શન આ બલોરમાં ગેટ ને તો ખોલ. તું છોકરું કહેવાય તારા ખોલવું પડે. હું મોટો છું, હું પહેલા જાઉં પછી તું આ શેરીથી. આજ તો પૈસા આવી ગયા હોય 24 કલાક થઈ ગયા. આજ તો ઘેર જઈને પૈસા આલે ને બાઈક જ લઈ આવું છે માર તો. ક્યાંનું સપનું તો બાઈક લાવવાનું. લઈ આવું ઘેર જઈ. દર્શન જોઈ લેજો. હો હમણાં હાલ આયા. હો એક મિનિટ તો વાર છે હોવા જોઈ લેજે. એ આયા આઈ ગયા. આઈ ભીખોભાઈ આયા. પીકોભાઈ આયા આઈ ગયા. આવો, જુઓ. બતાવો. આવું લખીને આ ચુન્નુ સ્વામી મુત્તુ સ્વામી વેણુગોપાલ આયર શું કહે છે? એવું લખેલું આવે છે. શું કહે છે? ચુન્નુ સ્વામી મુત્તુ સ્વામી વેણુગોપાલ આયર. પૈસા આયા કે ના આયા ગમે તે જ ના લખેલું હોય. તારી
બધા પૈસા જતા રહ્યા છે મોત ચાપરું તો બીકલાનું કોક કરી નાહવા કરવું પડશે હોય ના સોબરી બગાડી નાખી આ જાય રે હું પેલા પેડા મોન્યા છે કે પૈસા આવી ગયા છે ના વાહ હું પેડા લઈ આવું એક પૈસા છે કે ઓમાંથી થોડા નાખ્યા લઉં ના ના પૈસા હાલ તો લાવ્યો છું લાવો છો ને ઓવા હા તો તમે લઈને આવો હું પેડા લઈને આવું છું સારું જલ્દી આવજો પાછા સારું ભાગવા જેવો છીએ રજાન હવ પૈસા આવી ગયા છે પેલા ગાડી પછી તો થોડો મોટો એક લાડી હવ ઓકે તમારે તો ઈચ્છા તો પૈવાની હાલ પૈસા આયા કાલું કરતા હતા લેડો આપણે બેંકમાં જઈએ ભીખવા આવે તીગર પેડા લઈને આવે તીગર આપણે પૈસા ઉપાડતા આવીએ હવ ચોપડી કોણી પી લો ને સકાન થયા હારા ઓવાનું તો ખાતું સાફ થઈ ગયું છે વૈસી મારા ફરાર થવાનું ઊભું ઉપર છે ને મારી સોબરી બગાડી નાખી આ રે આઢું ઘેર જતું રહું છે આપવું જ નહીં પાછું તારે જેડી જેડી આવી છે જોઈન છો ઘેર તો ના રવાય રજા હેડો પછી મોડું થઈ જાય પૈસા ઉપાડો તમારે લાઈટ બંધ કરી દે જલ્દી લે હેડી જવાનું પાછું કોઈ લેવો હોય તો કહી દેજે આમ તો તાર બાપો ખમી લેવો છે આમ બધું જે લેવું એ લઈ આવે જીવલા હા આ તો ખુશીની વાત છે ચાલ તારે પૈસા કરોડોમાં આવી ગયા છે ના હોય હું ના હોય વાત સાચી છે હવે બેંકમાં જઈએ છીએ અરે બેંકમાં જવા તું હા કેમ મારા ભાઈ બન પાન હેડો બેંકમાં ના જવાય કેમ? મેં તો બેંક વાળા આટલી બધી રકમ જોઈને તો માર સીધા મોનું આ કહે છે કે પૈસા જોજી લાયા કેવું કરીએ તારા મેં મારા ભાઈ બન સાહેબ પૂરો કરીને હા ઈન પાનજીએ કોમ્પ્યુટર સહી પાને અમે તો ડાયરેક્ટ કાઢ્યા છે ભાઈ બધું લઈને આવ્યા છીએ. કીધું બેંકમાં જઈને લઈ આવીએ બેંકમાં ના જવાય લેડો મારા ગાત એટલે હેડો તે વાંધો નહીં તમારું આમ જોણે 10 લાખ ભૂલી જા ટાઈમ તમને આલી દેવું પણ એક ગીત ગાઈ લો તમારા માટે સુકનો સૂરજ ઉગાડી દીધો મારા નાચે હલો હા બોલો બોલો ના ઘેર હતો આજ તો રજા હતી તે હા દુકાને બેઠો હોવે. હા પૈસા નહીં ઉપાડતા હા એ તો સર્વર ડાઉન હોય એટલે તો થોડી વાર ઉપરી જશો હા 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 મેકો એ હા હારી દુકાન છે અરે ઠંડા પાન ઠંડા પાન ઠંડા પાણી છે ગા બોલો આ જોજે મારા ભાઈ બંને એક મિનિટ મને ફોન પતાવી દેવા છે જરા ફોર્મ નું બોમ્બ રહેવા દે બાજુમાં પેલા કરો હું છે પૈસા છે ને પૈસા હમણાં પૈસા છે જોજે ભગવાન પૈસા 5 કરોડ આયા તાન સારું કહેવાય નસીબ ખુલી ગયો લાગે બોલો બોલો અસર બોલો કા કોઈ હેવી નો કરાવે છે ખબર ના હોય ને કોઈ હા આ છોકરો ગેમ રમે કે પાછો હમ આયા તા પૈસા બોલો અને ઘરે આવેલો નથી મો ઓ પેલો ખબર નહીં ચેક નથી એવું હતું તે ઓટીપી આલે તો બેંકનો ખાતા નંબર આવતા નંબર આલે તો વાહ છેલ્લા પૈસા હતા તમારા હા 5 કરોડ આયા હતા છોકરા આગળ કે યાર તું 5 કરોડ આયા હતા એમ? હા મેસેજ તો આયેલો બરાબર હમ અને આ હતા એ એકાઉન્ટ નંબર એકાઉન્ટ આવ્યું તું મારે એટલે તારા ખાતામાં પૈસા હતા કોઈ વાહ કેટલા હતા 1.5 લાખ રૂપિયા જેવું હતું અને બેંક ભેંસનો ને ગાયનો વીમો ને એવું બધું ભરાયેલું હતું એવું હતું હા કાકા આ મેસેજ તો ફ્રોડ છે તમે ખોટો એકાઉન્ટ નંબર આપ્યો છે ચમ આ તો તમારા પાસે 0 બેલેન્સ બતાવે છે અમારા ખાતામાં 0 બેલેન્સ બતાવો તો તમને ખબર પડે લાવ જો ચેક કરો અરે જો આમ તો ખબર નહીં પડતી કાકા આ નહીં બતાવતું ઓલે આ 1.5 લાખ રૂપિયા અમે કપાઈ ગયા સારું આ એવાનું બેલેન્સ 0 બતાવે છે. બધું 0 થઈ ગયું છે
તમે હા, તમારા મેં ફોનમાં હશે. ખેંચી લીધા છે અમારા પૈસા. અમે તો મારો ફોન હારે જ નહીં. ઘટીએ ના ખેંચા રહ્યો. હું તો કહું કાકા આ મેસેજ છે ને તો ફ્રોડ આવે આ રીતના એકાઉન્ટ નંબર ના લાય. એક જ મિનિટ તમને ખબર પડે. વળી ખરે કીધું તું તમારે આ બધું વળી. હું પિતાને ફોન કરી દઉં પેલા. કરો ફોન. ભીખાને તો ઓળખો છો ને તમે? મોર ખોલું, ભીખો આજે. અને યાર હું આ જેટલા દાડાથી આ બધું તમારે કરું તમને ખબર છે ને તમને તો ખબર એટલે છે તો હું ને અવાજ લઈને આવ્યો. તાને. કાકા આ બધું ફ્રોડ છે. અને આ ભીખોએ બોખરમ જતો રહ્યો. હું ટાવર બાવર આવતું નહીં. શું બોલે છે ફોન? તાપ તાપ થઈ જાય કાકા. ફોન લાગતો નહીં તાર મોજી કરજે. કરજો તમારામાંથી નંબર આપો. ના લાગે લે ફ્રોડ વાળો નંબર ના લાગે નંબર ઓરિજિનલ ના આવે એવાના બધાના એવાનું કોઈ લોકેશન જ ના આવે કાકા ના બારા પતિજીને દેવવા જ મૂકી દીધો છે. તમારા ગાદા ફ્રોડ થયું છે તમે જઈને કમ્પ્લેન કરી દો કોઈક અને કાં તો ફ્રોડ થઈ ગયો તમારા ખાતામાં બધું બેલેન્સ તમારું હતું ને એ 0-0 થઈ ગયું છે તે હું કહેશો હું કશું ના હું કે કમ્પ્લેન કરી દો ભાઈ હું કશું ના થાય મારાથી હવે. હવે હું કામ ખબર પેલી ગાય વીમા કરાવે ને એ ગાય બા વેચી મારો હેરો ઘેર તમારા હતા ને એ પૈસા જતા રહ્યા બધા હેરો એવું છે તાને. દર્શન બાબા બંદૂક લેવી છે આના શી લેવો પૈસા તમે નતા કહેતા જે લેવું હોય લઈ આવો બટી તો પપ્પા ઉગાવા થઈ ગયા હમુરદા નવરા દુઃખ થઈ ગયા પૈસા હતા ને તમારા હતા એ બધા જતા રહ્યા જો મૃત્યુ એ છે પૂરું નહીં થાય આમ તો અને આવા મેસેજ આવે ને તો ઓટીપી નાલ છો એકાઉન્ટ નંબર નાલ છો આઈ ગયા તો કે પૈસા લેવા ભીખાનો હાથમાં આપવાને કરે આ પર આવ્યું તું તને બધું ભીખા એ ભીખો તો તને ખબર છે એ કેવો છે એ રહ્યો કે હા શું છે તે હું મારું એકાઉન્ટ નંબર ને બધું આલ્યું એ પેલો ગેમ રમે છે ને ઓવા એ જ એનું કોઈ આવડતું નહીં એ ખાલી ગેમમાં જ પેલું એ કરે છે એ જ. એનું કોઈ આવડતું નહીં અને આવું બધું ધંધામાં પડે ને બધી ગાય ભાયા